મોરબી જિલ્લામાં રવિ સિઝનમાં આ વર્ષે જીરું અને વરિયાળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। ગત વર્ષે 26,952 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 71,400 હેક્ટરમાં જીરુંનું વાવેતર કરાયું છે, જ્યારે વરિયાળીનું 4,696 હેક્ટરની સામે આ વર્ષે 14,625 હેક્ટરમાં વાવેતર થયું છે। જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારા સાથે પરંપરાગત રીતે ઘઉં અને ચણાના વાવેતરમાં ઘટાડો થયો છે। જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે કે આ વર્ષે ઘઉંનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે। ગત વર્ષે 43,325 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 28,450 હેક્ટરમાં જ ઘઉંનું વાવેતર થયું છે। જ્યારે ચણાની વાત કરીએ તો ગત વર્ષે 27,470 હેક્ટરમાં વાવેતર થયું હતું, જે આ વર્ષે ઘટીને 13,000 હેક્ટરની આસપાસ થયું છે। કુલ 1,53,000 હેક્ટર જેટલી જમીનનું આપણે કુલ વાવેતર ગણીએ તો એ પૈકી 71,500 જેવું હેક્ટર જેવું જીરાનું છે અને 14,600 હેક્ટર જેવું વરિયાળીનું વાવેતર છે। ઘઉંનું વાવેતર અંદાજિત 28,000 હેક્ટરમાં છે। આમ આ ઘઉંની એની સાપેક્ષમાં જોઈએ તો આ વખતે જીરું અને વરિયાળીનું વધારે વાવેતર જોવા મળે છે। છેલ્લા વર્ષોમાં આના પાકના જે ભાવો આવે છે જીરાના અને વરિયાળીના એ સારા આવવાને કારણે અને થોડી જે પિયતની સગવડો વધી છે। તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે કપાસના પાકમાં ખોટ જતા જીરું અને વરિયાળીનું ધૂમ વાવેતર કર્યું છે। ઘઉં અને ચણાના ઓછા ભાવ મળવાને કારણે પણ ખેડૂતો જીરું અને વરિયાળીના પાક તરફ વળ્યા હોવાનો દાવો કર્યો છે। એ સાલ ઘઉંમાં વાવેતર ઘઉંના વધુ હતા અને ભાવ ન મળવાથી આજુ વખતે જીરાના વાવેતર વધુ થયેલ છે। જીરા ને વરિયાળી અને જીરું વાવવાનું કારણ એ કે ગઈ સાલ જીરામાં ઘઉંમાં કોઈને ભાવ મળ્યા જ નહોતા, તો આ સાલ એમ કે વરિયાળી નો કોઈ ફાયદો રહીએ તો એના હિસાબે વરિયાળીનું વાવેતર વધારે કરવામાં આવ્યું છે ને પ્લસમાં જીરું એમાં વધારે કર્યું છે કે જીરામાં ભાવ ગઈ સાલ સારા હતા ને એને હિસાબે ગઈ સાલ તો ઘઉંમાં તો કોઈ પ્રોફિટ થયું જ નહોતું એટલું બધું ભાવમાં કાતે ને જીરામાં ભલે બગાડ હતો કોઈ વાંધો નહોતો પણ તો છતાં ભાવના હિસાબે સારું હતું એટલું।